જે હોય આપણે જોઈ આવીએ. નવું મકાન જોઈ જોયું અમે બાબરામાં જોયું છે. હવે 2 દી પછી ખબર હવે કેને જવાબ આપીએ. જો ફરી પાછો વરસાદ ચાલુ ગયો છે. વિવેક નાસ્તો લેવા ગયો છે ને વરસાદ જો. ગુડ મોર્નિંગ. જો આજે સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો. ચાલુ તો 4-5 વાગ્યાનો થઈ ગયો છે. જે બાબરા જવાનું છે પણ 2 વ્હીલ લઈને જ જવાનું. દીપે સારે જાવ છું. હવે ઉપાધિ નહીં. સમજો આ ભરાઈ ગયું અગર આનું જ ભર્યું એટલે બધું. અત્યારે આપણે દુકાને બેઠા હતા. વિવેક આવે છે, ચા આવી ગઈ છે, ચા પીવે. બહાર વરસાદ થોડો સાટા આવે છે. હિસાબ તો બહુ હતો પણ 24 આગળ એક જગ્યાએ જવાનું છે વૃક્ષ લેવા, પછી બહાર જવાનું છે. આજે તો 11:30 થયા છે ને હજી વરસાદ ચાલુ છે બાબરાની અંદર. જો સાટા ચાલુ બંધ જ નથી થતો. હવે તો 24 નહીં પણ હવે વધારે થઈ ગયા છે. વરસાદ ચાલુ છે એનો 24 કલાક ઉપર એમ. જો ફરી પાછો વરસાદ ચાલુ ગયો છે. વિવેક નાસ્તો લેવા ગયો છે ને વરસાદ જો 24 થી 48 કલાક થઈ ગયા. એક ધારું ચાલે છે. બંધ થાય થોડીક વારમાં પણ પાછો એટલો તો આવી જ જાય છે વરસાદ એમ. બાર પેટમાં ઓલું છે. તો આપણે વાળ ને દાઢી બે કરાવી આવ્યા છે ને જો ચા લેવા આવ્યા છે રજવાડીમાં. રજવાડીની વાળ કપીને અત્યારે દુકાને પાસે જતા હતા. ચા પીતા જેવી રજવાડીની બાબરાનો પ્રખ્યાત તમને નવો આવ્યો છે. તો વરસાદ ચાલુ છે. ચા લઈ જાઉં છું ને વાળ કપી લીધા છે. વાળ ને દાઢી બે કરાવી નાખી. હવે તો મોટું લાગે મોટું. તો 6 ઉપર થઈ ગયું છે. આપણે જઈશું એટીએમ કેમ કે બીજાના પૈસા એવા છે ઉપાડવા જવાના છે. તો અત્યારે એટીએમ ની અંદર ગળદી છે. આપણે બહાર ઊભા છે. હમણાં વારો આવી જશે. એસબીઆઈ નું એટીએમ આપણને એમ થાય કોઈ એવી વાઇસ આવે છે કે બીજે ઘરે ગયા હોય. ખાલી એટીએમ એસબીઆઈ ના જઈને આવ્યો ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. અડધા આપણે ભીનાઈ થઈ ગયા. એટલી વારમાં એમ બહાર નીકળવું નથી થતું. એમાં કામ આપણે ઘણા છે અહીંયા બાબરા થોડાક દિવસ. જો ખાલી એટીએમ થી જઈને આવ્યો ને ત્યાં અડધા પલળી ગયા. 5 મિનિટ વરસાદ બંધ નથી થતો. હવે બાબરાથી નીકળવી છે ઈસા પર જવા આપણે અલ્ટોમાં. અને હાલો એક વિશાલભાઈની પાઉંભાજી લેતી જવાની છે. તો પાઉંભાજી લઈને જ આવી સીધા ઈસા પર. હવે અને સાંજે બહાર જમવાનું છે આપણે બહાર એટલે બીજાના ઘરે જવાનું છે. તો અહીંથી જાય સીધા અનિલને દીપોને ચાલો કરો. હાલો હવે લાલ લાઈટ થઈ ગઈ હવાની હું લઈને ફૂકણી મરાવી જો. કેમ વિશાલ કાસાની પાવભાજી એક લેવાની છે. તો આપણે આવી ગયા છીએ. આપણે ફરી પાછા બીજા દિવસે આપણે સવારમાં બાબર આવી ગયા છે. અને હજી દીપેશ આવ્યો નથી. તો હું ને વિવેક રાહ જોઈને બેઠા છે દુકાન આગળ. ગાડી રિપેરમાં નાખવા જવાની છે. તો અત્યારે જઈ આવી પછી ક્યારે સાંજ થાય ન થાય જોઈ જોઈએ. અત્યારે જાવી છે શું કહે છે. હાલો તો જઈ ગેરેજે જાવી. આપણે સાઈન જગદીશભાઈનું રિપેર કરવાનું શું કહે છે જોઈ આવી. ગાડી તો આપણે રિપેરમાં મેકી દીધી છે. ફોન કરશે હવે આજ થાય કે કાલ થાય. ફોન કરીને આગળ કહે છે 1-2 કલાકમાં. અત્યારે આપણે એવો તો બાપરા ઉપર લેવા
ચંપલ લેવા છે પણ દુકાનવાળો ગાયબ થઈ ગયો છે. બાબરાની મેન બજારમાં ગયા હતા આજે ઘણા દિવસ પછી. ચંપલ બૂટ લેવાય કે ચંપલ જ લેવા છે. જો ચંપલ લેવા ગયા હતા બૂટ લઈને આવતા રહ્યા અને હવે પાછા દુકાન બાજુ જાય છે. આજે ટ્રાફિક ઓછો છે માર્કેટની અંદર. રોજે નગર નખરતા જાય પછી ખોટું રેસ્ટોરન્ટ. રજવાડી નવું બીનું છે બાબરામાં કા. નવું મકાન રાખવાનું છે બાબરાની અંદર તો જોવા જવી છે. હું વિવેક ને આપણે કાનદાદા એક આ બાજુ છે. હાલો કાનદાદા કઈ બાજુ છે? છે હોય આપણે જોઈ આવીએ. દેઠે વાળાનું હોય. લાલ નવું મકાન જોયું અમે બાબરામાં જોયું છે. હવે 2 દી પછી ખબર હવે કેને જવાબ આપશે કઈ જગ્યાએ કેવું છે એ અત્યારે નથી દેખાડવું. આપણે તૈયાર થઈ જાય રૂમ બની જાય કમ્પ્લીટ આપણે ઓફિસ પછી તમને દેખાડવામાં આવશે કેવું બનાવવામાં આવ્યું. હા જો ઘરે આવ્યો ત્યાં શું છે? બસ હા શું તારે? હા